आचार्यजिन शासनोन्नति करा पूजा उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। आत्मसिद्धि शास्त्री स्तुति बोलिए। पतित जन पावनी सूर सरिता समी अधमो तारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भाव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभु हे करी थी। સરખું બેસતું જ નથી. તો આપણે શ્રીમદ રાજચંદ્રજીએ પવિત્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે 6 પદ છે નું વિવેચન કર્યું છે, જે સમ્યક દર્શનની પ્રાપ્તિના જે સર્વોત્કૃષ્ટ નિવાસ સ્થાન રૂપ જે 6 પદ છે. કયા 6 પદ છે? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદની અહીંયા વિવેચન કર્યું છે ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે, કે આ 6 પદ વિશે શિષ્ય પોતાની શંકા ગુરુ પાસે રજૂઆત કરે છે અને શ્રી ગુરુ એમનું અત્યંત સરળ રીતે અને લોજિકલી ન્યાયયુક્ત એનું સમાધાન કરે છે. તો આવી રીતે આપણે એક પદ કરી અને 5 પદ સુધી આપણે જોયું કે છેલ્લું પદ 5મું પદ મોક્ષ છે, કે કેવી રીતે શિષ્ય પોતાની શંકાનું રજૂઆત કરે છે અને શ્રી ગુરુ એનું સમાધાન કરે છે, એટલે સુધી આપણે જોયું. હવે જે 6થું પદ છે કે આ મોક્ષ છે, ત્યાં સુધી તો એને શિષ્યને હવે ત્યાં સુધી એના મગજમાં ખાતરી થઈ ગઈ છે, પણ એ મોક્ષનો ઉપાય શું છે એ જાણવાની એને ઇંતજારી છે. અને એના માટે અહીંયા શ્રી કૃપાળુ દેવે 27 ગાથાની રચના કરી છે, જેમાં પ્રથમ 5 ગાથાઓ છે એ શિષ્ય પોતાની શંકા રજૂઆત કરે છે કે મોક્ષ છે બરાબર છે, પણ એનો ઉપાય શું છે, કેવી રીતે. એટલે એને છે કે મોક્ષ છે બરાબર છે, પણ એનું સર્વમાન્ય એવો ઉપાય છે એ હજી શિષ્યને મગજમાં બેસતું નથી. એટલે એણે 5 શંકાઓ રજૂઆત કરી, જે આપણે જોઈ. અને એના પછી હવે એ 5 શંકાઓનું 22 ગાથાઓમાં શ્રીમદજી એનું કેવી રીતે લોજિકલી સમાધાન આપે છે એ આપણે જોયું. તો ગયા વખતે આપણે ગાથા નંબર 98 અને 99માં આપણે 2 ગાથાઓમાં એની જે પહેલી દલીલ હતી ગાથા 92માં એનું સમાધાન આપણે જોયું. એટલે આપણે ગાથા 98માં શું કીધું આમણે શ્રી ગુરુએ 98માં કહે છે કે મોક્ષનો ઉપાય શું છે, તો ભેદ જ્ઞાન એને મોક્ષનો અનન્ય ઉપાય તરીકે એમણે બતાવ્યો છે. અને શું છે કે આત્મ સ્વરૂપનું ભાન ન હોવું, દેહમાં હું બુદ્ધિપણી હોવી, એ જ તત્વથી અજ્ઞાન છે. કે આપણે દેહાત્મ બુદ્ધિ હોવી એ જ તત્વથી અજ્ઞાન છે.
અને એ અજ્ઞાન ટાળી આપે એ જ્ઞાન. અને એ અહીંયા 98 ગાથામાં શ્રી ગુરુ પ્રકાશ અને અંધકારના દૃષ્ટાંતથી સમજાવે છે કે અજ્ઞાન અંધકાર સમાન છે, જ્યારે જ્ઞાન પ્રકાશ સમાન છે. અંધકાર દૂર થતો હોય તો જેમ પ્રકાશથી અંધકાર દૂર થાય છે, એવી જ રીતે આત્મજ્ઞાન રૂપી દીપક પ્રકટતા શું થાય? મોહરૂપી અજ્ઞાન દૂર થાય છે. એટલે આ એમણે 98 ગાથામાં સમજાવ્યું. અને ગાથા નંબર 99માં શું સમજાવે છે શ્રી ગુરુ? કે કર્મબંધના જે કારણો છે, આ મોક્ષના ઉપાય વિશે જે આણે દલીલો કરી છે, કોણે શિષ્ય પોતાની દલીલોની રજૂઆત કરી છે, તો એના સમાધાન માટે આ 98 ગાથામાં એ સમજાવે છે ભેદ જ્ઞાન. અને 99 ગાથામાં એ શું કહે છે કે કર્મબંધના જે કારણો છે એનું સેવન કરવાથી કર્મબંધ થાય છે. મિથ્યાત્વ, અવ્યક્તિ, પ્રમાદ, કષાય અને યોગ. તો એ બંધનો માર્ગ છે, સંસારનો માર્ગ છે. તો હવે આપણને એ સંસારનો માર્ગ છેદવાનો છે. એટલે આ જે કારણોને છેદે એવી જે દશા છે એ મોક્ષનો માર્ગ છે. તો આ આપણે ડિટેલમાં આપણે ગયા વખતે જોયેલું 98 અને 99 ગાથામાં કે આ કર્મબંધના વિરુદ્ધ કારણથી શું થાય છે? મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. એટલે એક કારણો, એના વિરુદ્ધ કારણો એ કયા કારણો એ પણ આપણે જોયા સેવવાથી, કે કર્મ બંધન કારણ જે છે એનાથી નિવૃત્ત થવાથી શું થાય છે? કર્મબંધ રોકાય છે, એનો ક્ષય થાય છે, અને એ બધા મોક્ષના સાધન છે. હવે આપણે આજે આ ગાથામાં એટલે ગાથા 100 અને 101 એમાં એ જ ચીજની વધારે સ્પષ્ટતા કરી છે ગાથા નંબર 100માં. અને ગાથા નંબરમાં 101માં એ આ બધું નાસ્તી રૂપે બતાવશે, આસ્તી રૂપે એમણે મોક્ષનો માર્ગ બતાવેલો છે. પણ પહેલા આપણે આ ગાથા નંબર 100માં જે આ પહેલી બે ગાથાનું થોડુંક વધારે વિસ્તારપૂર્વક એનો કરેલો છે એ આપણે જોઈએ. ગાથા નંબર 100 મારી પાસે હોય તો જોજો કે મુખ્ય કારણ શું છે મોક્ષના ઉપાયનો. તો એ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે. અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય, તેથી તેની જેવી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. આમાં અર્થ આપ્યો છે. હવે પેલા આપણે ભાવાર્થ સમજીએ કે સમસ્ત સંસાર આપણે જોઈએ તો આ રાગ અને દ્વેષના આપણા પ્રવાહમાં વહે છે. અને એનું મૂળ કારણ શું છે આ રાગ દ્વેષ થવાનું? તો અજ્ઞાન. એટલે અહીંયા રાગ, દ્વેષ અને અજ્ઞાન કીધું છે. તો આ શેનું અજ્ઞાન છે? તો પોતાના સ્વરૂપનું, એટલે કે સ્વ સ્વરૂપના અજ્ઞાનના કારણે જીવને પરમાં અહમ મમ બુદ્ધિ થાય છે. અહમ એટલે આ હું છું, દેહ એ હું છું, આ મારું છે, આ શું છે મારી સામે આઈપેડ, આ મારું છે. એટલે આ અહમ મમ બુદ્ધિ થાય છે. પણ આ બધું પર છે, પર છે છતાં એને પોતાનું માને છે, એમાં હું પણ કરે છે. તો આ જીવનું અજ્ઞાન છે. એટલે સ્વ સ્વરૂપના અજ્ઞાનના કારણે જીવને પરમાં અહમ મમ બુદ્ધિ થાય છે. એટલે અને એ પર વસ્તુ સાથેનું એકત્વ એ જ રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું મૂળ કારણ છે. દેહ તે હું, એવી દેહમાં અહમ બુદ્ધિ એ જ સંસારનું મૂળ કારણ છે. અને એ દેહમાં હું બુદ્ધિના કારણે આ શરીરના રિલેટેડ જે પણ આપણા બધા સ્વજન છે, બધા પતિ, પુત્ર, પુત્રી, ભાઈ, બેન, જે પણ બધા સ્વજનો છે, પછી જેમ પદાર્થો છે, ઘર, અમારી સામે કીધું આઈપેડ વગેરે જે પણ છે, એ બધીમાં મમ બુદ્ધિ થાય છે.
અને એના રક્ષણ માટે તમે કશાયાદી ભાવ કરો છો. હમણાં કોઈ આવી અને મારા આના પર એક પથ્થરો ફેંકશે મારા આઈપેડ ઉપર, તો હું શું કરીશ? તરત મને ગુસ્સો આવી જશે. એટલે શું કામ ગુસ્સો આવશે? કારણ મને લાગે છે કે આ આઈપેડ એ મારું છે, એમાં હું મમબુદ્ધિ કરું છું. એટલે એના માટે આ જીવ કશાય ભાવ કરે છે, અને એ કશાય ભાવના નિમિત્તથી કર્મબંધ થાય છે. કર્મબંધ થવાનું મૂળ કારણ જ રાગ અને દ્વેષ છે. અને આવી રીતે જીવ સંસાર પરિભ્રમણ ચાલુ રાખે છે. એટલે એનું મૂળ કારણ શું છે? કે દેહમાં હું પણ, કે જેને આપણે દેહાત્મ બુદ્ધિ કહીએ છીએ. એ મૂળ ભૂલના કારણે બીજી ભૂલની પરંપરા ચાલે છે. કે આ મને લાગે છે કે આ દેહ હું છું, એટલે આ દેહમાંથી જે જન્મ પામ્યો છે, પુત્ર છે મારો, એમાં હું પણ કરું છું, એમાં મમ પણ કરું છું. એને કોઈ તકલીફ આપે તો મને તકલીફ થાય. ખ્યાલ આવે છે? એટલે એક ભૂલ આપણે કહીએ તો મૂળ ભૂલના કારણે બીજી ભૂલોની પરંપરા ચાલે છે, અને તેથી જ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. એટલું જ નહીં, હવે આ થયું અહમ મમ બુદ્ધિ. હવે પરનું હું કરી શકું, અહીંયા હવે કર્તા અને ભોગતા બુદ્ધિ છે, એ માન્યતા પણ ભ્રમણા છે. એવી જ રીતે એટલે પર વસ્તુથી મને કાં તો લાભ થાય છે એવી માન્યતા પૂર્વકની જે પ્રીતિ છે, અને પર વસ્તુથી મને નુકસાન થાય છે એવી માન્યતા પૂર્વની જે અપ્રતીતિ છે, એ જ કર્મની મૂળ ગાંઠ છે. એટલે આ અજ્ઞાન છે અહીંયા. એટલે આ જ રાગ દ્વેષ અને અજ્ઞાન એ જ મૂળ કર્મની ગ્રંથિ છે. અને જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે આ દેહાદિથી ભિન્ન એવો હું જ્ઞાન આનંદનો પિંડ છું એવો અનુભવ થાય છે. અને એ અપૂર્વ અનુભવથી જાત અને જગત પ્રત્યેના દૃષ્ટિમાં અકલ્પ્ય એવું આપણને પરિવર્તન આવે છે. અને જેનાથી એ પરિવર્તન આવવાથી હવે કઈ થા પણ પહેલા જેવા તીવ્ર રાગ દ્વેષ થતા નથી. આપણને ખબર જ છે કે આપણે જેના ઉપર રાગ કરીએ છીએ, શું કામ? કે એ મારું છે એવું માનીએ છીએ ત્યારે. પણ જ્યારે એ મારું છે એ જ દ્રષ્ટિ તમારી ચેન્જ થઈ જાય તો પહેલા જેવા તીવ્ર રાગ દ્વેષ થતા નથી. એટલે કે જે દેહાત્મ બુદ્ધિ હતી, જે અજ્ઞાન હતું, એ દૂર થતા રાગ દ્વેષની જે આધારશિલા છે એ જ ઉથલી પડે છે. અર્થાત રાગ દ્વેષની ગંધથી ભેદાઈ જાય છે, અને એ પછી બાકી રહેલા જે અલ્પ રાગ દ્વેષ રૂપ જે બંધના કારણો છે એ પણ દૂર થતા જાય છે. કારણ કારણોનો અભાવ થાય છે. મૂળ જે કારણ છે અજ્ઞાન, એનું જ અભાવ થતા કર્મબંધ નાશ પામે છે, અને બંધનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે આવી રીતે રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થવી એ જ મોક્ષ માર્ગ છે. અને જેનાથી તેની નિવૃત્તિ થાય એ જ મોક્ષનો ઉપાય છે. જે શિષ્ય પૂછે છે કે સર્વને માન્ય એવો મોક્ષનો ઉપાય કયો છે? પહેલાના ગાથામાં આવ્યું ને 92, 93 મેં કોઈ કે આ જાતિમાં, કોઈ કે આ વેશમાં, આમાં મોક્ષ ઉપાય છે. તો એ શ્રી ગુરુ કે છે કે જાતિ વેશ ગૃહસ્થ બધું જ છોડી દે. શું છે મેન? કે રાગ દ્વેષ અને અજ્ઞાન તું કાઢ તારામાંથી, તો એ જ સર્વમાન્ય એવો મોક્ષનો ઉપાય છે. હવે હજી આપણે એને થોડો વધારે વિસ્તારથી સમજીએ તો વિશ્વમાં પ્રત્યેક પ્રાણી સુખ ચાહે છે, અને એ જ માટે પુરુષાર્થ કરે છે, એ જ માટે પ્રયત્ન કરે છે. પરંતુ એ સુખનું સાચું સ્વરૂપ શું છે એનું એને સમજ નથી. એટલે શું થાય છે? એના પ્રયત્ન છે એ પ્રયત્ન યથાર્થ થતા નથી, કારણ એનું સાચા સુખ વિશે જ એને ભ્રમણા છે. એટલે એને શું થાય છે? એ કરે છે પ્રયત્ન, પણ એના પ્રયત્ન યથાર્થ ન હોવાથી એને સુખના બદલે દુઃખ મળે છે. અને આ રાગ અને દ્વેષને આ દુઃખ સાથે સીધો સંબંધ છે. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં દુઃખ જ છે, ચોક્કસ દુઃખ છે. અને જેટલું વધારે વિશેષ રાગ દ્વેષ
ત્યાં દુઃખનું વેદન વધારે હશે. તમે જોજો, જેટલો તમારામાં રાગ અને દ્વેષ જેટલું આપણે વધારે પ્રમાણમાં હશે કોઈ પ્રત્યે, એટલું આપણને ત્યાં દુઃખનું વેદન વધારે જોવા મળે છે. અને એના અપોઝિટ, જ્યાં રાગ દ્વેષ જેટલા ઓછા હોય ત્યાં દુઃખનું વેદન ઓછા પ્રમાણમાં હોય છે. અને જો જ્યાં ટોટલી રાગ દ્વેષનો લોપ થાય છે, અર્થાત વિતરાગતા, વિતરાગતા એટલે શું? આપણે પરમાત્માને વિતરાગ પરમાત્મા કહીએ છીએ કે વિતરાગ એટલે જેણે રાગ, જેણે કમ્પ્લીટ જેનો ક્ષય થયો છે. અહીંયા રાગ સાથે દ્વેષ લઈ જ લેવાનું, કારણ જ્યાં રાગ હોય ત્યાં જ દ્વેષ આવે, પણ મેન રાગ હોય તો જ દ્વેષ આવે. એટલે અહીંયા શું કીધું છે? વિતરાગ પરમાત્મા કીધું છે કે વિતરાગ પરમાત્મા એટલે જેમનો રાગ અને દ્વેષનો કમ્પ્લીટપણે ક્ષય થયો છે, એને ત્યાં શું થાય છે? ત્યાં જીવને દુઃખનું વેદન બિલકુલ થતું નથી, માત્ર સુખ અને સુખ જ અનુભવાય છે. એટલે દુઃખનું કારણ શું છે? રાગ દ્વેષ છે. વ્યવહારમાં પણ જોજો કે જે વ્યક્તિમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરેની અધિકતા હોય તો એને બાહ્યમાં ભલે ઘણી અનુકૂળ સામગ્રી એની પાસે હોય, પણ જો આ કષાયો વધારે પ્રમાણમાં હોય તો શું થાય? એની રાગ દ્વેષ તીવ્ર જ રહેતું હોય અને એનાથી ભલે બાહ્ય અનુકૂળતાઓ હોવા છતાં એ હંમેશા દુઃખી જ રહેતો હોય છે. અને એના અપોઝિટ, જ્યાં રાગ દ્વેષ ઓછા હોય ત્યાં ભલે બાહ્ય અનુકૂળતાઓ ઓછી હોય પણ તો પણ એને શાંતિ અનુભવાય છે. એના ઉપરથી સિદ્ધ થાય છે કે દરેક વ્યક્તિ રાગ દ્વેષના કારણે દુઃખી છે, બહારના સંજોગોના કારણે નહીં. જ્યારે અજ્ઞાની વ્યક્તિ હોય એ શું? સુખ અને દુઃખ બંનેને બહારમાં શોધે છે, બહારમાં ભૌતિક સંજોગોમાં એ સૂઝે છે, પરમાં જુએ છે. પરંતુ પરમાં જણાતું સુખ અને દુઃખ એ બંને માત્ર આપણી મનની કલ્પના છે. દુઃખ દૂર કરવા અથવા તો સુખ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે જે સંજોગ આપણને પ્રાપ્ત થયા છે એમાં આપણે ફેરફાર કરવાનો ટ્રાય કરીએ છીએ. પણ એના બદલે જો આપણે આપણામાં જે રાગ અને દ્વેષ છે એને ઘટાડવાની મહેનત આપણે કરવી જોઈએ. કારણ અનંત કાળથી આ જીવે એ જ કર્યું છે. સુખી થવા માટે એ બાહ્યની અનુકૂળતા એકત્રિત કરવાનો જ પ્રયત્ન કર્યો છે, પરંતુ સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે એ જાણ્યું જ નથી એણે. અને તેથી એ બાહ્યમાં જ ફેરફાર કરવા, ત્યાં જ સુખ મેળવવા ફાફા મેળવે છે. પરંતુ આ રાગ અને દ્વેષ નાશ કરવાનો પુરુષાર્થ એણે અનંત કાળથી કર્યો જ નથી. એ દિશામાં જો એણે પ્રયત્ન કર્યા હોત ને તો જેટલા રાગ દ્વેષ આપણામાં ઘટત એટલા પ્રમાણમાં આત્મા શાંતિ અનુભવાશે અને સુખ અનુભવત. આવી રીતે જ્ઞાની કહે છે કે રાગ અને દ્વેષ જ દુઃખ છે અને એના અભાવ એ જ સુખ છે. એટલે રાગ દ્વેષનો ઉપાય કરવો એ જ ધર્મ છે. તો હવે આપણે જોઈએ તો જૈન દર્શનમાં ધર્મની વ્યાખ્યા 4 પ્રકારે બતાવી છે. મેં શું કીધું? રાગ અને દ્વેષ એ જ ધર્મ છે. તો 4 પ્રકારે ધર્મની વ્યાખ્યા કીધી છે. કઈ કઈ છે આપણે બધાને ખ્યાલ છે. પહેલા તો આપણે ધર્મ એટલે શું કહીએ કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા એ જ ધર્મ છે. બીજું, વસ્તુ સ્વભાવ એ ધર્મ છે. અલગ અલગ વ્યાખ્યા કહું છું, જૈન દર્શનમાં જે ધર્મની વ્યાખ્યા આપી છે એ. ત્રીજું, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્જવ, આર્દવ કે 10 લક્ષણ ધર્મના આપ્યા છે. અને ચોથું, બધાને ખ્યાલ છે, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. તો હવે આ 4 વ્યાખ્યા આપણે જોશું તો એમાં પણ લક્ષ્ય શું છે આ ધર્મની વ્યાખ્યામાં? તો રાગ દ્વેષનો અભાવ કેમ થવો અને વિતરાગતા કેમ પ્રાપ્ત થવી એ જ એનું લક્ષ્ય છે. તો આપણે એક એક વ્યાખ્યા જોઈએ. પહેલી છે, શું છે મેં કીધું? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા એ જ ધર્મ છે. તો રાગ દ્વેષ શું છે? આત્માની અશુદ્ધિ છે અને આ અશુદ્ધિને
વિભાવ વિકાર ભાવ માની એના સંપૂર્ણ અભાવ રૂપ એવું શુદ્ધ આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ કેવું છે? એમાં કોઈ વિભાવ નથી, એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે. એવા શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરવી એ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું? કે આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરવી. પછી હવે સમ્યક જ્ઞાન જોઈએ. તો રાગ દ્વેષથી ભિન્ન એવો જે ચૈતન્ય સ્વભાવ છે એને જાણવો એ સમ્યક જ્ઞાન છે. એમાં શ્રદ્ધા કરવી એ સમ્યક દર્શન છે. અને એ પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિરતા કરવી એ સમ્યક ચારિત્ર છે. તો આ ચૈતન્ય સ્વભાવમાં જેટલી સ્થિરતા થશે, ચૈતન્ય સ્વભાવ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ, એટલો રાગ દ્વેષનો અભાવ અને એટલો તમારો ધર્મ થયો કહેવાય. અને એ સ્વભાવમાં જ્યારે પૂર્ણપણે સ્થિરતા થતા સમસ્ત રાગ દ્વેષનો અભાવ થાય છે, જે આપણે વિતરાગતા કહીએ છીએ. અને એ જ સમ્યક ચારિત્રની પૂર્ણતા છે અને એ જ ધર્મની પણ પૂર્ણતા છે. આ પ્રમાણે રાગ દ્વેષનો અભાવ એ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રૂપી જે એકતા છે એ જ ધર્મ છે. એટલે આપણે જે આ ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ છે એમાં કેવી રીતે રાગ દ્વેષનો અભાવ જ મેઇન છે એ આપણે જોઈએ છીએ. બીજો વ્યાખ્યામાં આવીએ કે વસ્તુનો સ્વભાવ એ ધમ્મ, વસ્તુ સ્વભાવો ધમ્મો, એ પણ વ્યાખ્યા છે. તો જેમ હવે જળનો સ્વભાવ શું છે? શીતળતા છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે. એમ જીવ વસ્તુ, અહીંયા વસ્તુનો સ્વભાવ, તો અહીંયા શું છે? જીવ વસ્તુ. વસ્તુ એટલે અહીંયા દ્રવ્ય, જીવ દ્રવ્ય. તો એ કેવું છે? જ્ઞાન દર્શન ચેતના સ્વરૂપ છે. અને એ ચેતના શુદ્ધ રૂપે પરિણમે તે ધર્મ છે. જ્યાં રાગ દ્વેષની પુષ્ટિ થતી હોય અને શુદ્ધ ભાવની પુષ્ટિ થતી ન હોય એ ધર્મ નથી. શું? જ્યાં રાગ દ્વેષની પુષ્ટિ થતી હોય અને શુદ્ધ ભાવની પુષ્ટિ થતી ન હોય એ ધર્મ નથી. જીવ ઘણી ધર્મક્રિયાઓ કરતો હોય, આપણે લાગે આખો ધર્મક્રિયાઓ કરીએ છીએ, સવારથી શાંતિ સામાયિક કરીએ છીએ, દર્શન પૂજા કરીએ છીએ, દાન તપ કરીએ છીએ, પરંતુ જો જીવ રાગ દ્વેષમાં પરભાવમાં રમણતા કરતો હોય તો ત્યાં ધર્મ નથી. એટલે કે તાત્પર્ય એ કે આત્મા રાગ દ્વેષમાં ન પરિણમે અને પોતાના વિતરાગ ભાવરૂપ સ્વભાવમાં પરિણમે, એટલે વસ્તુ સ્વભાવો ધર્મ, તો એ સ્વભાવમાં સ્થિત રહે એ ધર્મ છે. ઓકે, હવે ત્રીજી વ્યાખ્યા લઈએ, જે આપણે 10 લક્ષણ યુક્ત ધર્મ કીધું છે, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દો વગેરે. તો ક્ષમા એટલે કે શું? કે ક્રોધનો અભાવ એ ક્ષમા, માનનો અભાવ એ માર્દન. 10 લક્ષણોના નામ નથી બોલતી, પણ ખ્યાલ છે ને 10 લક્ષણ ધર્મના. માયાનો અભાવ એ આર્જવ છે. લોભનો અભાવ એ સંતોષ છે. એટલે આવી રીતે આપણે જેમ 4 આ જોયા, એવી રીતે ધર્મના 10 લક્ષણ જે છે એ આ કશાયના અભાવરૂપ એ ધર્મના લક્ષણ કીધેલા છે. એટલે બેઝિકલી આ બધા કશાય એટલે શું થયું? રાગ દ્વેષના અભાવને ધર્મ કહ્યું છે. આ ચોથું, છેલ્લી વ્યાખ્યા આપણે જોઈ, અહિંસા પરમો ધર્મ. એટલે આજે આત્માનો સ્વભાવ શું છે? વિતરાગતા. તો હવે આ રાગ દ્વેષ શું કરે છે? આ વિતરાગ સ્વભાવના ઘાતક છે. એટલે રાગ દ્વેષ કરવા અર્થાત આત્માની હિંસા કરવા બરાબર છે. અને રાગ દ્વેષના અભાવ હોય તો ત્યાં આત્મ સ્વભાવનો ઘાત થતો નથી, એટલે એને અહિંસા કહે છે. આપણે જનરલી હિંસા એટલે શું કહીએ? કે કોઈ પણ જીવની હિંસા કરવી, એટલે એ બાહ્ય હિંસા છે. જે હિંસા બરાબર છે, પણ એ બાહ્ય હિંસા છે. અને એ બાહ્ય હિંસા પણ ક્યારે થશે? જ્યારે આપણે એ વ્યક્તિ પ્રત્યે કે જે પણ હોય એના પ્રત્યે આપણને અંતરમાં તીવ્ર રાગ દ્વેષના કારણે
એ બાહ્ય હિંસા થશે. એટલે રાગ દ્વેષની તીવ્રતામાં એ પ્રવૃત્તિમાં ભલે તમે હિંસા કરો ત્યારે એ જીવ મરે કે ના મરે, પણ તો પણ અવશ્ય હિંસા તો થાય જ છે. કારણ બહારની પ્રતિક્રિયા થવી એ તો એનું પ્રતિફળ છે. પહેલા તમને એ વ્યક્તિ જેની તમને હિંસા કરવા માટે તમે શું કહેવાય છે, તમે ઉદ્યુક્ત થાઓ છો એ જીવની હિંસા કરવા માટે, એ ક્યારે થાય? જ્યારે એ સામેવાળા વ્યક્તિ કે જે પણ હોય એના પ્રત્યે તમને તીવ્ર રાગ દ્વેષ હોય ત્યારે તમે એ કરો છો. એટલે એના રાગ દ્વેષના એની પ્રતિક્રિયા રૂપે એ હિંસા તમે કરો છો. એટલે બેઝિકલી મૂળ શું છે એનું? રાગ દ્વેષનું થવું એ જ હિંસા છે. અને રાગ દ્વેષ ન થાય એટલે એનું ક્ષય થાય. એના હિંસાના ઓપોઝિટ અહિંસા. તો અહીં એવી જ રીતે રાગ દ્વેષને થવું એ જો હિંસા છે, તો રાગ દ્વેષનો ક્ષય કરવો એ અહિંસા છે. તો આવી રીતે આપણે વિભિન્ન દ્રષ્ટિકોણથી જે ધર્મની આ વ્યાખ્યાઓ જૈન દર્શનમાં જે છે એને આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો સર્વ વ્યાખ્યાઓનું મૂળ ક્યાં આવે છે? રાગ દ્વેષના અભાવ પ્રત્યે જ એ સંકેત કરે છે. એટલે અહીંયા વિતરાગતાનું જ લક્ષ્ય દેખાય છે. અને આ રાગ દ્વેષના અભાવરૂપ ધર્મથી જ આત્મા પોતાનું આત્મકલ્યાણ, જીવ પોતાના આત્મકલ્યાણ સાધી શકે છે. અને એ ધર્મ જ રાગ દ્વેષ રૂપી જે છે એનો ક્ષય કરવો, એ ધર્મ જ સર્વ દુઃખનું આત્યંતિક ક્ષય કરે છે. હવે આપણે રાગ દ્વેષનું જોયું, હવે આપણે અજ્ઞાનનું થોડું સમજીએ. તો જીવ પોતે કેવો છે? જ્ઞાયક સ્વભાવી છે. જ્ઞાયક સ્વભાવી એટલે શું? કે એટલે જ્ઞાયક એટલે જાણવું, એટલે એનો સ્વભાવ શું છે? જાણવાનું. પરંતુ અજ્ઞાની જીવ પોતાને જ્ઞાન રૂપે નથી જાણતો. એકચ્યુઅલી જીવ એટલે શું છે? ચૈતન્યમય છે, એ અરૂપી છે. એનું ખાલી જ્ઞાન એટલે જાણવું એ જ એનો સ્વભાવ છે. પણ જે અજ્ઞાની જીવ છે એ પોતાને જ્ઞાન રૂપે નથી માનતો, પણ આ દેહ રૂપે, શરીર રૂપે જાણે છે કે હું એટલે આ શરીર છું. એમાં હું પણ કરે છે. દેહમાં આત્મબુદ્ધિ કેના કારણે શું થાય છે? દેહમાં અનુકૂળ જ્યારે સામગ્રી મળે છે એમાં રાગ કરે છે, પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે. અને શરીર સંબંધી જે પણ પદાર્થો છે એને પોતાના માનવાથી એ બધામાં એને અહંકારનો ભાવ ઉત્પન્ન થાય છે. હવે આ અહંકારને થોડી પણ જો ચોટ લાગે તો એને ક્રોધ ઉત્પન્ન થાય છે. અને આ અહંકારની પુષ્ટિ કરવા માટે એ અનેક જડ તથા ચેતન પદાર્થોનો સંગ્રહ કરવાની એને ઈચ્છા થાય છે. અને એનાથી એનો એ લોભ કષાય ઉત્પન્ન થાય છે. હવે જે પોતે ઉપાય કરે છે આ બધી જડ ચેતન વસ્તુનો સંગ્રહ કરવાની કે જે પણ, તો એ જે ઈચ્છા કરે છે એ ઈચ્છાઓ જો ફળીભૂત ન થાય તો શું કરે? એ માયારૂપ કપટરૂપ પરિણામ પણ એ કરે છે. આપણે કોઈ ચીજ જોઈતી હોય, ન મળે તો આપણે ઘણી વખત માયા અને કપટ પણ કરતા હોઈએ છીએ. અને એ પ્રમાણે પરિણામ જાગે છે અને એ પ્રમાણે પ્રવૃત્તિ પણ થાય છે. એટલે એનું મૂળ કશું આવ્યું? જે આપણે પહેલા જોયું કે આ શરીરને હું પણ માનવાથી, પોતારૂપ માનવાથી આ સર્વ કષાયો, ક્રોધ, માન, માયા, લોભ ઉદ્ભવે છે. અને એ થયું એક. એટલે પર પદાર્થ, આ શરીરને પોતા માનવાતું, એટલે પરને હું માનવાથી આ કષાયો ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આ પર વસ્તુ થઈ. હવે પર ભાવો આપણે જોયું. પર ભાવો એટલે જે કર્મકૃત ઔદાયિક ભાવો છે. આપણે લાસ્ટ ટાઈમ ભાવો જોયા છે, 5 ભાવો જોયા હતા. પારિણામિક ભાવ, પછી આપણે ઔદાયિક ભાવ જોયો. તો પારિણામિક ભાવ એટલે શુદ્ધ ભાવ, અત્યંત શુદ્ધ ભાવ. જ્યારે ઔદાયિક ભાવ એટલે ઔદાયિક એટલે કર્મના ઉદયના નિમિત્તથી જે આપણામાં ભાવો આવે એને શું કહીએ? ઔદાયિક ભાવો.
એટલે કર્મકૃત ભાવ. એ આ બધા રાગ અને દ્વેષ શું છે? આ ઔદાયિક ભાવો છે. એ સ્વભાવ નથી, વિભાવ છે. એ કર્મના લીધે આપણામાં આવે છે. પણ જીવ એને પોતાના ભાવ માને છે કે આ ઉત્પન્ન મારામાં થયા છે ને, તો એ મારા જ ભાવ છે. એટલે કે જે ક્યારેક રાગ દ્વેષ એટલે શુભ ભાવ પણ થાય અને અશુભ ભાવ પણ થાય. તો આ જે શુભ અશુભ જે ભાવો થાય છે એ પોતાના સ્વભાવરૂપ માને છે. એટલે શું થયું અહીંયા આપણે જોઈએ તો કે શરીરના એક ભાગમાં ગુમડું થયું હોય અને આપણે આખા શરીરને ગુમડારૂપ માનીએ તો તે માન્યતા સાચી છે કે ખોટી છે? એક હાથમાં તમને ગુમડું થયું છે અને તમે કહો કે આખા શરીરમાં ગુમડું થયા છે, એ માન્યતા ખોટી છે. તો આત્માનો સ્વભાવ પણ કેવો છે? અનંત ગુણ સ્વરૂપ એવો સ્વભાવ છે, ત્રિકાળ ટકનારો છે. અને જ્યારે આ જે ભાવ થાય છે ને, શુભ હોય કે અશુભ ભાવ, તો એ તો થોડા સમયે બદલાતા જ હોય છે. એ ભાવો ત્રિકાળ ટકવાના છે. તમે કોઈ પણ કરો, તમે અશુભ પણ, તમે ક્રોધ પણ કરો, તમને કોઈ પર એકદમ ગુસ્સો આવી જાય તો કેટલી વાર ટકશે? 5 મિનિટ, 10 મિનિટ બહુ ગુસ્સો આવે તો કલાક વાર, 2 કલાક, એના પછી એ ભાવો ટકવાના નથી. કન્ટિન્યુઅસ તમે એ જ ભાવમાં નથી રહેવાના. એવી રીતે શુભ ભાવ પણ કરો. તમે ક્યાં ગયા છો પ્રભુ ભક્તિમાં અને અત્યંત ભક્તિમાં એટલા લીન થયા, એટલા શુભ ભાવમાં આવી ગયા, પણ થોડીક વારમાં આપણે બહાર આવી ગયા અને જોયું કે આપણા ગાડીને કોઈ ટક્કર મારી ગયું છે, દરવાજો આખો બંધ થઈ ગયો છે, તો તરત આપણે એ શુભ ભાવમાંથી અશુભ ભાવમાં આવતા પણ આપણને વાર નહીં લાગે. એટલે આ શુભાશુભ ભાવો કેવા છે? એ તો સમયે બદલાતા હોય છે, કાયમ ટકનારા નથી. એટલે આ શુભાશુભ ભાવોને ગુમડા જેવું કીધું છે. જ્યારે આત્મ સ્વભાવ એવો નથી, એ તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપી ટકનારો છે. એ રાગાદી આવા ભાવોના વિકાર રહિત છે, શુદ્ધ છે, સુખથી ભરપૂર છે. પરંતુ અજ્ઞાની જીવ, જે આપણા પલટાતા અશુભાશુભ ભાવો છે, એ રાગ દ્વેષમાં જ ત્યાં અટકી જાય છે, એને જ મારા ભાવો માની લે છે. આવી રીતે આ જે કર્મકૃત અવસ્થાઓ છે અને કર્મકૃત ભાવો છે. કર્મકૃત અવસ્થા એટલે આ જે શરીર મળ્યું છે આપણને, એ નામ કર્મના લીધે મળ્યું છે, બરાબર છે? એટલે એને કહેવાય કર્મકૃત અવસ્થા, કર્મના લીધે પ્રાપ્ત થયેલી અવસ્થા. અને એ જ કર્મના ઉદયથી જે આપણમાં ભાવો આવે, એ કર્મકૃત ભાવો. એમાં આપણે એકતા કરીએ, એ જ આપણે આ રાગ દ્વેષના વૃક્ષનું મૂળ છે, એ અજ્ઞાન છે, અને એ આના વૃક્ષનું મૂળ છે. એટલે દુઃખનું કારણ રાગ દ્વેષ છે અને રાગ દ્વેષનું કારણ અજ્ઞાન છે. હવે અહીંયા અજ્ઞાન એટલે કોને કીધું છે? આપણે ભલે તમે ભણેલા હો, એકદમ ઘણા બધા ફર્સ્ટ આવતા હો, એમએ પીએચડી થયા હો, પણ એને અહીંયા અજ્ઞાન નથી કીધું. એટલે એને અહીંયા જ્ઞાન નથી કીધું. તમે ગમે એટલા ભણેલા હો, પણ તમે જ્ઞાની નહીં કહેવા. અહીંયા અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન કીધું છે. ભલે તમે પીએચડી સુધી કર્યું હોય, પણ જો તમારા સાથે એ જ્ઞાન સાથે તમારું જો મિથ્યાત્વ હોય, તો એ પણ અજ્ઞાન જ છે. એટલે અજ્ઞાન બે પ્રકારનું છે. એક જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન, કે જે આપણે કહીએ કે આપણા ઘરમાં મેડ સર્વન્ટ્સ વગેરે હોય તો એમને લખતા વાંચતા પણ નથી આવડતું, તો એ જ્ઞાનાવર્ણીય કર્મના લીધે એ એમનું અજ્ઞાન છે. તો એક જ્ઞાનાવર્ણીયના કર્મના ઉદયથી જે થાય છે એને પણ આપણે અજ્ઞાન કહીએ છીએ. અને બીજું અજ્ઞાન કયું છે? વિપરીત જ્ઞાનરૂપ અજ્ઞાન, એટલે કે દર્શન મોહનીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન, જે વિપરીત માન્યતા આપણે કહીએ છીએ, એ અજ્ઞાન. અને આ ગાથામાં જે અજ્ઞાન છે એ આ બીજા પ્રકારનું અજ્ઞાન અહીંયા બતાવ્યું છે. કે ભલે તમે ભૌતિક રીતે તમે ગમે એટલી ડિગ્રીઓ મેળવી હોય, પણ જો આ તમારી માન્યતા જ વિપરીત હશે, મિથ્યાત્વ હશે, તો એ તમે પણ અજ્ઞાની જીવ જ છો. તો અહીંયા મિથ્યાત્વ સહિતના જ્ઞાનરૂપ અજ્ઞાનથી જ જીવને મિથ્યા માન્યતાઓ થાય છે.
અને શું થાય છે? તત્વનું વિપરીત શ્રદ્ધાન થાય છે. શું થાય છે તત્વનું વિપરીત શ્રદ્ધાન? કે કર્મકૃત અવસ્થાઓ જે છે, કર્મકૃત અવસ્થાઓ એટલે કે જે દેહની અવસ્થાઓ છે એને પોતાની માનવી. એટલે હવે દેહ એટલે શું? અજીવ તત્વ છે. આ શરીર છે શું છે? અજીવ તત્વ છે. આ તો હમણાં અંદર જીવ રૂપ આત્મા રૂપ જીવ બેઠો છે એટલે આ હલન ચલન બોલવું બધું દેખાય છે. પણ એ જો હમણાં આત્મા નીકળી જશે તો આ શરીર શું છે? અજીવ તત્વ છે. અને એ જ અજીવ તત્વને જીવ તત્વ માનવું એ મોટું અજ્ઞાન છે, મિથ્યા માન્યતા છે. એવી જ રીતે શુભ ભાવને ધર્મ માનવો, અર્થાત શુભ ભાવ એટલે શું? આશ્રવ તત્વ. તમે કહેશો આશ્રવ કેવી રીતે ભાઈ શુભ ભાવ? હું આટલું બધી ધર્મ ક્રિયા કરું છું તો આશ્રવ કેવી રીતે? તમે જે પણ ધર્મ ક્રિયા કરશો તો ત્યારે તમે શુભ કર્મનો તો બંધ કરો છો. ત્યારે નિર્જરા નથી થતી આપણી. શું થાય છે? આપણે શુભ ભાવ શુદ્ધ ભાવ હોય ત્યારે નિર્જરા થાય. શુભ ભાવથી તમે શુભ કર્મનો બંધ કરો છો. પણ ફાઇનલી કર્મ એનાથી ભલે તમને ઉચ્ચ ગતિ બધું સારા મળે પણ ફાઇનલી એ કર્મનો બંધ જ છે. એટલે આશ્રવ છે અને એને આપણે સંવર તત્વ માનીએ છીએ. તો એ પણ મિથ્યા માન્યતા થઈ. સંવર એટલે કર્મનું રોકાવું. તો ત્યારે કર્મ રોકાતા નથી પણ શુભ કર્મ આપણે આવીએ છીએ. એટલે છે તો આશ્રવ, અને એ આશ્રવ તત્વને સંવર તત્વ માનવું એટલે આ બધું અજીવ તત્વને જીવ તત્વ માનવું, આ બધી મિથ્યા માન્યતાઓ છે. એવી જ રીતે દ્રવ્ય સ્વતંત્રતાની જો સમજણ ન હોય, દ્રવ્ય સ્વતંત્રતા એટલે મોટો ટોપિક છે, હું એક જ લાઈનમાં કહું છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહીં. આપણે જે કહીએ કે હું હમણાં લઈ રહું છું ક્લાસ, કે મેં મારા દીકરાઓને મોટા કર્યા, મેં એમને ભણાવ્યા, તો દેટ ઇઝ મિથ્યા માન્યતા. બે દ્રવ્ય અલગ અલગ છે અને જૈન દર્શન પ્રમાણે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. એ માત્ર નિમિત્ત છે, એમના ઉપાદાનથી જ એ થાય છે. બહુ મોટો ટોપિક છે, હમણાં હું જતી નથી એમાં. પણ આ દ્રવ્ય સ્વતંત્રતાની સમજણ ન હોવાથી એ શું માને છે કે જે પર દ્રવ્યમાં કાર્ય થાય છે એ પોતાને પરનો કરતા માને છે. કે મેં મારા છોકરાઓ પાછળ સાથે આટલા ઉજાગરા કર્યા, એમની પાછળ આટલી મહેનત કરી એટલે એણે પરીક્ષામાં આટલા સારા માર્ક્સ લાવ્યા. એટલે પરનો કરતા માને છે. એ બહુ મોટી મિથ્યા માન્યતા છે. એટલે આ જ અજ્ઞાન છે, આ જ અજ્ઞાનજન્ય ભ્રાંતિ છે. એટલે આવી રીતે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનના કારણે અજ્ઞાનીને પર પદાર્થ પ્રત્યે શું થાય છે? ઇષ્ટ બુદ્ધિ અને અનિષ્ટ બુદ્ધિ થાય છે. એટલે રાગ અને દ્વેષ થાય છે. કે જે એને એકચ્યુઅલી જે એને સંયોગ વિયોગ મળે છે એના પુણ્ય અને પાપના પ્રમાણે મળે છે. એનો પુણ્ય હશે તો અનુકૂળ પદાર્થોનો સંયોગ થશે, પાપ કર્મનો ઉદય હશે તો અનુકૂળ પદાર્થોનો વિયોગ થશે. તો એ પ્રમાણે સંયોગ વિયોગ પ્રાપ્ત થાય છે. પણ એ શું કરે છે? એ અનુકૂળ એ સંયોગ હોય છે, એમાં એ માને છે કે આ સંયોગ મારા અનુકૂળ છે, આ સંયોગ મારા પ્રતિકૂળ છે અને એના લીધે હું સુખી દુઃખી થાઉં છું, એવી કલ્પના વડે એ રાગ દ્વેષ કરે છે. અને એ જે રાગ દ્વેષ કરવું એ જ મિથ્યા ચારિત્ર છે. એટલે અહીંયા મિથ્યા દર્શન એટલે આ તત્વમાં મિથ્યા માન્યતા, અજીવ તત્વમાં જીવ તત્વ માનવું, આશ્રવ તત્વને સંવર તત્વ, એ બધું શું છે? મિથ્યા માન્યતા છે. મિથ્યા એવી જ રીતે મિથ્યા જ્ઞાન કે પરમાં હું કરતાપણું માનવું, એ મિથ્યા જ્ઞાન. અને મિથ્યા ચારિત્ર એ જ મુખ્યપણે કર્મની ગાંઠ છે. અને આ સગળા વિકારો આ તને મોક્ષ માર્ગના અવરોધક છે. અને એ વિકારોની નિવૃત્તિ કેવી રીતે થાય છે? તો આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના અપોઝિટ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી જ થાય છે. એટલે આ તત્વની સમજણ લઈ તત્વ પ્રતીતિના આધારે પહેલા તો તત્વની સમજણ લો અને પછી એ તત્વની પ્રતીતિ કરી અને પોતાના ઉપયોગને આ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપી આત્મા સાથે જોડવો,
એ જ મોક્ષનો માર્ગ છે. અને એના માટે સૌથી પ્રથમ શું કીધું, તત્વ નિર્ણય કરવું જોઈએ, પછી તત્વ પ્રતીતિ આવશે. તો તત્વ નિર્ણય શું છે કે હું આ શરીર નથી, આ જે શુભાશુભ ભાવો આવે છે એ પણ મારા નથી, હું જે આ કાયા મન વાણી એ તેમજ આ જે સર્વ ઔદાયિક ભાવો છે, શુભાશુભ ભાવો, એ મારા ભાવ નથી, એ બધાથી હું તો સર્વથી ભિન્ન એવો શુદ્ધ જ્ઞાનનો પિંડ છું. પહેલા તો એ તત્વનો નિર્ણય થવો જરૂરી છે. એટલે આવી રીતે આમ તત્વ નિર્ણય કરી અને રાગ દ્વેષ અજ્ઞાન રહિત થવું એ જ મોક્ષનો ઉપાય છે, એ જ ધર્મ છે. અને સંસારના પરિભ્રમણનું મૂળ કારણ એવું જો આ અજ્ઞાન નાશ પામે તો અન્ય દોષો પણ નષ્ટ થતા જાય છે, સ્વરૂપ પ્રમાણતા વધતી જાય છે અને રાગ દ્વેષનો પૂર્ણ વિલય કરી અંતે શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય છે. આવી રીતે આ દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન ગ્રંથિ છે, સૌથી મૂળ છે દેહમાં હું પણ કરું. એ જે અજ્ઞાન બુદ્ધિ છે, એ અજ્ઞાન ગ્રંથિ છે, એ અજ્ઞાન ગ્રંથિનો છેદ થતા અર્થાત ગ્રંથિ ભેદ થતા, આ ગ્રંથિ ભેદ આ જૈન દર્શનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. એ ગ્રંથિ ભેદ થતા શું થાય, અનંતાનુબંધી પ્રકારના તીવ્ર રાગ દ્વેષ થતા નથી. તમને ખ્યાલ છે આપણે જ્યારે કષાયનું સ્વરૂપ સમજ્યા હતા, જ્યારે જૈનોલોજી કરતા હતા, ત્યારે જે 4 કષાય છે, ક્રોધ માન માયા લોભ, એ દરેક કષાયના આપણે 4 પ્રકારો જોયા હતા. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભ અને સંજ્વલન માયા ક્રોધ માન માયા લોભ. તો આ જે 4 પ્રકાર છે, એમાં જે અનંતાનુબંધી જે કષાય છે, એના નામ ઉપરથી જ ખ્યાલ આવે કે જે અનંત સંસારનો અનુબંધ કરાવે એને અનંતાનુબંધી કષાય કહેવાય. અને જ્યારે એ અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય ત્યારે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને અર્થાત એટલે ત્યારે પછી હવે તમને તીવ્ર રાગ દ્વેષ થતા નથી અને ત્યારે ભવ બ્રહ્માંડનો કાર્ય પણ મર્યાદિત થઈ જાય છે. કારણ સમ્યક દર્શન પ્રાપ્ત થતા હવે તમારું મોક્ષની ટિકિટ રિઝર્વ બુક, પછી તમે જેવો પુરુષાર્થ કરશો એ પ્રમાણે પ્રાપ્ત થશે તમને. કોઈને 3 ભાવમાં, કોઈને 15 ભાવમાં, વધારે ને વધારે અર્ધપુત્કલ પરાવર્તનમાં, પણ મોક્ષ ફિક્સ. તો આ તીવ્ર અનંતાનુબંધી કષાયનો ક્ષય થતા શું થાય છે, તીવ્ર રાગ દ્વેષ થતા નથી અને ભવ ભ્રમણનો કાર્ય મર્યાદિત બની જાય છે. અને પછી રાગ દ્વેષ રહિત થવાના જેટલો પુરુષાર્થ તીવ્ર કરશો એટલા પુરુષાર્થથી એ પ્રમાણે મોક્ષ પ્રાપ્તિ થાય છે. તો આવી રીતે આ ગાથા નંબર 100 માં આપણે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ અને થાય નિવૃત્તિ જેહથી એ જ મોક્ષનો પંથ, એ આપણે ગાથા નંબર 100 માં આપણે જોયું. એટલે આ કેટલા વાગ્યા છે, 3 પોણો કલાક. આપણે નેક્સ્ટ ગાથા લઈ લઈએ. રાગ દ્વેષ અને અજ્ઞાન એ શું છે, આત્માનું વૈભાવિક પરિણમન છે, એટલે નાસ્તિ રૂપે છે, આત્માની અશુદ્ધ અવસ્થા છે. હવે આ આપણે ગાથા 100 માં જોયું. હવે આગળની જે ગાથા છે આના આસુંદનમાં આત્માની શુદ્ધ અવસ્થાના પ્રાપ્તિરૂપ જ્યારે સ્વાભાવિક પરિણમન થાય એ જ મોક્ષનો પંથ છે એમ બતાવીને હવે અસ્થિ રૂપે મોક્ષ માર્ગનું પ્રકાશન કર્યું છે. હમણાં સુધી શું હતું, નાસ્તિ રૂપે કર્યું હતું કે આ ન હોવું જોઈએ, એ મોક્ષનો પંથ છે. તો હવે શું હોવું જોઈએ, તો એ મોક્ષનો પંથ છે. આવી રીતે અસ્થિ રૂપે અહીંયા બતાવે છે. ગાથા નંબર 101. આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. અર્થ વાંચું છું.
શું છે? આત્મા, સત, ચૈતન્યમય અને સર્વાભાસ. 3 લક્ષણ આપ્યા છે. સત એટલે અવિનાશી, ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય, અને સર્વાભાસ રહિત એટલે અન્ય સર્વ વિભાવ અને દેહાદી સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ એમ પ્રવર્તાય એ જ મોક્ષ માર્ગ છે. હવે આ ગાથામાં શ્રી ગુરુએ આત્માના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરાવી પહેલા તો આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ બતાવ્યું છે, અને પછી એ સ્વરૂપ જે માર્ગે પામી શકાય એ માર્ગને અહીંયા મોક્ષનો પંથ કીધો છે. એટલે હવે અસ્થિ રૂપે બતાવ્યું છે. આટલો ટાઈમ શું કરતા હતા કે આ બંધ માર્ગ, કર્મ ભાવ, આ રાગ એ મારું નથી 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 કરીને એ મોક્ષનો પંથ છે. હવે આત્માનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપ બતાવી અને એ સ્વરૂપ કેવી રીતે પામી શકાય એ જે પંથ છે એને મોક્ષનો ઉપાય અહીંયા બતાવ્યો છે. એટલે શુદ્ધાત્માનો અનુભવ અને એમાં જ સ્થિરતા થવી જે રીતે થાય એ મોક્ષનો ઉપાય છે એમ અહીંયા જણાવ્યું છે. એટલે આત્મા કેવો છે આપણે એક એક જોશું. પેલા શોર્ટમાં જઈએ અને પછી વધારે વિસ્તારથી સમજીએ. 3 લક્ષણો બતાવ્યા છે. આત્મા સત છે. સત એટલે શું? એ વિદ્યમાન છે, એ વાસ્તવિક પદાર્થ છે, કોઈ ભૂતોમાંથી પ્રગટેલો પદાર્થ નથી. ભૂતો માટે તો ઘણા કે ને કે પંચભૂત છે, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરે જળ, તો એમાંથી એના મિશ્રણથી આત્મા પ્રગટે છે. તો આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જોયું તો જ્યારે અલગ અલગ દર્શન જોયા હતા ત્યારે કોઈ દર્શનની એવી માન્યતા છે. જ્યારે જૈન દર્શન કે છે આત્મા કોઈ ભૂતોમાંથી પ્રગટેલો નથી, એ પોતે સત અવિનાશી એવો પદાર્થ છે, સ્વતંત્ર પદાર્થ છે, અને એ કેવો છે? કદી પણ નાશ ન પામે એવો, ત્રણેય કાળ ટકવા વાળો અવિનાશી પદાર્થ છે. બીજું શું કીધું? સત અને ચૈતન્યમય. એટલે આત્મા કેવો છે? ચૈતન્યમય છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે. એટલે આત્માનો સ્વભાવ શું છે? ત્રણેય કાળ જાણ્યા કરવું, એ જ એટલે જ્ઞાયક સ્વભાવી આપણે જે કહીએ એ એનો સ્વભાવ છે. એટલે જ્ઞાયક સ્વભાવ હોવાથી જ્ઞાન સિવાયની અન્ય કોઈ ક્રિયા એની સ્વાભાવિક ક્રિયા નથી. એની ક્રિયા એક જ છે, જાણ્યા કરવાની. એટલે જે રાગાદી જે ભાવ થાય છે એ એનું સ્વાભાવિક પરિણમન નહીં, પણ એ વૈભાવિક પરિણમન છે. જેને આપણે કહીએ છીએ શું કામ રાગને મારા નથી આપણે કહીએ? કારણ એ વૈભાવિક પરિણમન છે. આત્માનો સ્વભાવ તો માત્ર જાણ્યા કરવું એ જ છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ આપણે જોતા આત્મા દેહાદી રૂપે કે રાગાદી રૂપે આપણને જણાય છે, પણ એ માત્ર આભાસ છે, એ એનું સાચું સ્વરૂપ નથી. એટલે અહીંયા શું કીધું છે? સર્વાભાસ રહિત. સર્વાભાસ એટલે સર્વ આભાસથી, અને આભાસ એટલે કેવા? આ આભાસ કે પોતાને દેહ સ્વરૂપ માનવો, પોતાને રાગ સ્વરૂપ માનવો, તે એ બધા સર્વ આભાસથી રહિત એવો આત્મા છે. એટલે આવી રીતે સમસ્ત પ્રકારના પર સંયોગ અને પર ભાવથી રહિત એવું આત્માનું શુદ્ધ ચૈતન્યમય એવું સ્વરૂપ છે, અને દેહાદી સંયોગ અને વિભાવ પરિણામોથી એ સર્વ પ્રકારે રહિત છે. એટલે 3 લક્ષણ કીધા. શું? પોતાના જ આધારે ત્રિકાળ ટકવા વાળો સત, અસ્ખલિત જાણ્યા કરવાના સ્વભાવ વાળો જે ચૈતન્ય સ્વભાવી જ્ઞાયક સ્વભાવી, અને કર્મકૃત અવસ્થા અને કર્મકૃત ભાવો જેને આપણે પર સંયોગ અને પર ભાવ કહીએ છીએ એનાથી ભિન્ન એવો શુદ્ધાત્મા જે રીતે પ્રમાય. પેલા તો આ 3 રીતે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું, અને એ જે રીતે પમાય એ મોક્ષ માર્ગ છે. એટલે જે વડે આવા શુદ્ધ આત્મ સ્વરૂપનો લક્ષ્ય થાય અને એમાં સ્થિરતા થાય એ મોક્ષનો ઉપાય છે, એમ આ ગાથામાં કીધું છે. એટલે અસ્થિ રૂપે અહીંયા
મોક્ષનો ઉપાય બતાવ્યો છે. એટલું સરસ રીતે શ્રી ગુરુ અહીંયા શિષ્યનું એક એક રીતે સમાધાન એક એક ગાથામાં કરે છે કે એ બરાબર શિષ્યને મગજમાં પક્કું આમ દ્રઢ થઈ જાય છે. એટલું સરસ રીતે અહીંયા શ્રી ગુરુ સમજાવે છે. હવે આપણે એ વિસ્તારથી સમજીએ કે મોક્ષ એટલે શું. તો કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં અખંડપણે સ્થિર રહેવું એ જ મોક્ષ છે. એટલે મોક્ષનો ઉપાય પણ શું કે એ શુદ્ધ આત્મ સ્વરૂપની પહેલા તો સમજણ આવે, પ્રાપ્તિ થવી, અને એ પ્રાપ્તિ થઈ અને એમાં સ્થિરતા રહેવી. પાછું એમાંથી તમે બહાર નીકળી જાઓ, પાછા વિભાવ પરિણામમાં આવી જાઓ તો ત્યારે મોક્ષ પ્રાપ્તિ નથી થતી. તમે થોડો ટાઈમ એટલે આપણે સમ્યક દર્શન થાય ત્યારે આપણે એ શુદ્ધ સ્વરૂપનું આપણે અનુભૂતિ થાય પણ તરત આપણે બહાર આવી જઈએ. તો આ જ્ઞાનીઓની સાધના જ શું હોય કે કન્ટિન્યુઅસ એ શુદ્ધ સ્વભાવમાં ત્યારે તમે 48 મિનિટ સુધી રહો, વચમાં એક પણ સમયની ચલના ન થાય. એક તો એમની સાધના હોય અને તમે ત્યાં શુદ્ધ આત્મ સ્વરૂપની તમે એમાં જ્યારે સ્થિરતા કરો, એમાં કેલી કરો એક વર્ડ આવે છે એ કહો છો, તો એ જ એનો પુરુષાર્થ છે અને એ જ મોક્ષનો ઉપાય છે કે એમાં એ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી અને એમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરવો. તો એ જ મોક્ષ માર્ગની વિધિ છે. અને એટલે જ મોક્ષ માર્ગ શું કીધું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ છે. તત્વાર્થ સૂત્રનો કોઈએ અભ્યાસ કર્યો હોય તો પહેલું જ સૂત્ર છે તત્વાર્થ સૂત્રનું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની એકતા એ જ મોક્ષનો માર્ગ છે. તો અહીંયા સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે સાચો બોધ અને સમ્યક ચારિત્ર એટલે સાચું આચરણ. તો હવે શું શ્રદ્ધા? તો એ આપણે સમજીએ. સાચી શ્રદ્ધા બરાબર કેવી રીતે શ્રદ્ધા? સમ્યક દર્શન એટલે કે પર પદાર્થોથી પર ભાવોથી ભિન્ન એવા આત્મની જે શુદ્ધ સ્વરૂપ છે એની શ્રદ્ધા થવી કે હા આ જ મારું આત્માનું સ્વરૂપ છે. એ છે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે આ પર પદાર્થોથી ભિન્ન એવા આત્માની ઓળખાણ થવી, એનો બોધ થવો, એ છે સમ્યક જ્ઞાન. અને સમ્યક ચારિત્ર એટલે પર પદાર્થો અને પર ભાવોથી ભિન્ન એવા પોતાના જ્ઞાન સ્વભાવમાં લીન થવું, એમાં જ કેલી કરવી, એ છે સમ્યક ચારિત્ર. અને આ ત્રણની અવિરુદ્ધ એકતા ત્રણે જોઈએ સાથે. તમને ખાલી એક સમ્યક જ્ઞાન મળ્યું કે સમ્યક દર્શન, ખાલી શ્રદ્ધા થઈ પણ તમે એ શ્રદ્ધાને તમે એમાં તમે સ્થિર ના રહ્યા, એટલે સમ્યક ચારિત્ર ના થયું તો પણ તમને મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણેયની એકતા અનિવાર્ય છે અને એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષનો ઉપાય છે. એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરી અને એની પ્રાપ્તિ કરવી એ જ મોક્ષની આરાધના છે. અને શ્રીમદજીએ આ ગાથામાં આત્માના શુદ્ધ પહેલા તો સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને એવી જ રીતે જે રીતે એની પ્રાપ્તિ થઈ શકે એ મોક્ષ માર્ગની વિધિ અર્થાત મોક્ષ માર્ગનો ઉપાય અહીંયા બતાવ્યો છે. આ બધી ગાથાઓ હમણાંની જે છે એ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. સ્પેશિયલી આજની બે ગાથા તો ખાસ. એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવતા શ્રીમદજીએ આત્માને પ્રથમ સત કીધું છે. 3 લક્ષણ અહીંયા બતાવ્યા છે. કોઈ પણ વસ્તુની ઓળખાણ તમે કેવી રીતે કરો? એના લક્ષણથી. જેમ કે આપણે અગ્નિની ઓળખાણ કરવી હોય તો એનું લક્ષણ શું છે? ઉષ્ણતા છે, બરાબર? આત્માનું લક્ષણ શું છે? જ્ઞાન. તો એવી રીતે અહીંયા આત્માની ઓળખાણ એમણે 3 લક્ષણથી આપી છે: સત, ચૈતન્યમય અને સર્વાભાસ રહિત. એક એક આપણે જોઈએ, બરાબર છે? એટલે હા, પ્રથમ આત્માને સત કયો છે. એટલે આત્મા એક અવિનાશી દ્રવ્ય છે. આ એમનો સાધારણ ગુણ બતાવ્યો છે. આગળ આપણે દ્રવ્યના સાધારણ ગુણ અને અસાધારણ ગુણ વિશે પણ પછી જોઈએ.
પછી આત્માને ચૈતન્યમય કહ્યો છે, એટલે એ ચૈતન્યમય એટલે એ જ્ઞાનધારક પદાર્થ છે. જળ કે અજીવ નથી. જેમ કે આપણે 6 દ્રવ્ય છે તો એમાં બીજા 5 દ્રવ્ય છે. 6 દ્રવ્ય ખ્યાલ છે બધાને? જીવ અને પછી ઉદ્ગલ, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કા. આ 6 દ્રવ્ય આ આપણે કહીએ જગતમાં વિદ્યમાન છે. એમાંથી કેવળ આત્મા એ જ એક જીવ, એ જ એક જ્ઞાનધારક પદાર્થ છે. બાકી 5 અજીવ દ્રવ્યો છે. યાદ આવે છે આ 6 દ્રવ્યો. તો આમાં આત્માને કેવો કીધો છે? ચૈતન્યમય કયો છે, એટલે એ જ્ઞાનધારક પદાર્થ છે, જળ કે અજીવ નથી. તો આ એનો અસાધારણ ગુણ છે. અસ્થિ હોવું એ એનો સાધારણ ગુણ છે, એ પણ આગળ આવશે. કારણ આ બધા 6 દ્રવ્યમાં બધા 6 દ્રવ્ય છે, એટલે બધા 6 દ્રવ્યો સત છે. એ સાધારણ ગુણ છે, જ્યારે ચૈતન્યમય એ એનો અસાધારણ ગુણ છે. પછી શું કીધું છે? આત્માને સર્વાભાસ રહિત કહી. એનું સ્વરૂપ કેવું છે? કે સર્વ પ્રકારના અશુદ્ધિઓથી રહિત છે. એટલે દેહાદિ સંયોગ અને રાગાદિ વિકાર ભાવો છે એનાથી એ રહિત છે. એ અહીંયા બતાવ્યું છે. આ 3 શબ્દોમાં બતાવી આત્મ સ્વરૂપનું અહીંયા યથાર્થ દર્શન કરાવેલું છે. તો આપણે આ જ એક જે છે હજી થોડુંક વધારે સમજીએ. પહેલું સત સંબંધી સમજીએ. આત્મા સત છે. એટલે સત એટલે શું? સત્તા, અસ્તિપણું, હોવાપણું. એટલે અસ્તિત્વ ગુણ અહીંયા બતાવ્યો છે. અસ્તિત્વ ગુણ એટલે એ દ્રવ્યનો ક્યારે પણ નાશ થતો નથી. વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યકાળમાં રહેશે. એટલે જે 6 દ્રવ્યો હમણાં હું નામ બોલી, એ 6 દ્રવ્યોમાં અસ્તિત્વ ગુણ કેવી રીતે છે? અસ્તિત્વ ગુણ છે એટલે એ સાધારણ ગુણ છે. સાધારણ ગુણ એટલે દરેક દ્રવ્યમાં હોય, 6 દ્રવ્યમાં. પણ એટલે આ સદગુણ હોવાને કારણે 6 દ્રવ્યો અવિનાશી છે, સદાકાળ સ્થાયી રહેનાર છે. અને આત્મા પણ શું છે? આ 6 દ્રવ્યમાંથી એક દ્રવ્ય છે, એટલે એ પણ ત્રિકાળી છે. એટલે અને આત્મદ્રવ્ય કેવું છે? સ્વતઃ સિદ્ધ છે. કોઈ સંયોગોથી તેની ઉત્પત્તિ થતી નથી, તેનો ક્યારે પણ નાશ થતો નથી. આપણે આત્મસિદ્ધિ તમને આપણે આગળ આત્મસિદ્ધિમાં આપણે જોશું, એમાં જ આવશે. હવે કોઈ સંયોગોથી નહીં જેનો નાશ ન થાય. પછી જ્યાં થઈ ગઈ આપણી આત્મા થઈ ગઈ ને, આપણે કોઈ સંયોગોથી થઈ અને એની ઉત્પત્તિ થતી નથી, એનો નાશ થતી નથી, એટલે એ નિત્ય છે. આપણે બીજો પદમાં જ્યારે આપણે વિવેચન કરતા હતા ત્યારે આ ગાથાઓનો આવ્યું હતું કે કોઈ સંયોગોથી તેની ઉત્પત્તિ થતી નથી, તેનો ક્યારે પણ નાશ થતો નથી. એટલે એની વિદ્યમાનતા માટે એને જળ કે ચેતન કોઈ દ્રવ્ય પર આધાર રાખવો પડતો નથી. હવે આ જે દ્રવ્યના લક્ષણ બતાવેલા છે એ હજી આપણે થોડા ડિટેલમાં જોઈએ સત સમજવા માટે. તત્વાર્થ સૂત્રમાં દ્રવ્યના લક્ષણ 3 ગાથાઓમાં બતાવ્યા છે. પહેલું છે સદ્દ્રવ્ય લક્ષણમ, એટલે દ્રવ્યનું લક્ષણ સત એટલે કે અસ્તિત્વ છે. બીજું બતાવ્યું છે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, એટલે જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત હોય તે સત. અને ત્રીજું છે ગુણ પર્યાયવત દ્રવ્યમ, એટલે દ્રવ્ય કેવું છે? ગુણ અને પર્યાય વાળું દ્રવ્ય છે. એટલે પ્રથમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ કયું બતાવ્યું છે? જે સત બતાવ્યું છે, એટલે જેનું અસ્તિત્વ છે એ દ્રવ્ય છે. અને આપણે હમણાં કીધું એવી ત્યાં અસ્તિત્વ ગુણના કારણે જીવ અને બાકીના 5 દ્રવ્ય પુદ્ગલાદિ એ અજીવ દ્રવ્યો કેવા છે? અનાદિ છે અને અનંત છે. એટલે એની ઉત્પન્ન એની આદિ પણ નથી અને એમનો અંત પણ નથી, સ્વયં સિદ્ધ છે. એ દ્રવ્યને કોઈએ ઉત્પન્ન કર્યા નથી અને કોઈ તેનો નાશ કરી શકવાનો નથી.
તો આ જે સ્વતંત્ર 6 દ્રવ્યો છે એટલે એ સર્વ દ્રવ્યો ત્રિકાળ છે. હવે દ્રવ્યમાં અનંત ગુણધર્મો હોય છે, તેમાં અમુક ગુણને સામાન્ય ગુણ કહેવામાં આવે છે. એ સામાન્ય ગુણ એટલે શું કે આ 6 દ્રવ્યમાં એ ગુણ હોય એને સામાન્ય ગુણ કહેવાય. ઓકે, અને એ દરેક દ્રવ્યમાં પોતપોતાનું એક વિશેષ ગુણ હોય, એની એ સ્પેશિયાલિટી હોય કે જેના લીધે એ દ્રવ્યની ઓળખાણ થાય, એને અસાધારણ ગુણ કહેવાય. અને એ ખાલી એ દ્રવ્યમાં હોય, બીજા દ્રવ્યમાં ન હોય. તો હવે સામાન્ય ગુણ 6 છે જે બધા દ્રવ્યોમાં છે. 6 દ્રવ્યોમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુ લઘુત્વ, પ્રમેયત્વ અને પ્રદેશત્વ. બરાબર છે. તો આ 6 ગુણ છે, એમાં સૌથી મુખ્ય ગુણ છે અસ્તિત્વ. એ 6 દ્રવ્યોમાં છે, કારણ કે એના વડે દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કારણ જો અસ્તિત્વ એ દ્રવ્યનું અસ્તિત્વ હશે તો જ બીજા ગુણો હોઈ શકે. એટલે 6 સાધારણ ગુણમાં આ અસ્તિત્વ દ્રવ્ય મુખ્ય છે, એટલે એ દ્રવ્યનું મુખ્ય લક્ષણ છે. આપણે હમણાં બીજા 5 ગુણમાં જતા નથી, મેં ખાલી નામ બોલ્યા છે. બીજું સૂત્ર શું છે? આ થયું સદ્દ્રવ્ય લક્ષણ. પહેલું સૂત્ર હું બોલી હતી, તત્વાર્થ સૂત્રમાં જે દ્રવ્યના લક્ષણ બતાવ્યા છે એમાં કે દ્રવ્યનું લક્ષણ સત છે. બીજું સૂત્ર છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એટલે જે ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોય તે સત છે. ઉત્પાદ એટલે મૂળ સ્વભાવ નષ્ટ થયા વગર દ્રવ્યમાં નવીન અવસ્થાનું પ્રગટ થવું. આગળ સમજાવું છું તે. વ્યય એટલે મૂળ સ્વભાવ નષ્ટ થયા વગર દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ થવો, એ વ્યય. આપણે પેલા જો કે સમજ્યા છીએ ઉત્પાદ અને વ્યય. અને દ્રવ્ય એટલે અનાદિ અનંત કાળ સુધી ટકી રહેવાનો જે મૂળ સ્વભાવ છે, જેમાં કોઈ વખત ઉત્પાદ કે વ્યય થતો જ નથી, એ શાશ્વત ત્રિકાળ એ સ્વભાવ ટકી રહે છે, એ છે દ્રવ્ય. એટલે પ્રત્યેક વસ્તુમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અવસ્થાનો નાશ પણ થાય છે, છતાં દ્રવ્ય એવું ને એવું ત્રિકાળ રહે છે. હવે આ ત્રીજું જ્યારે સૂત્ર કરીશ ત્યારે જ આનું દ્રષ્ટાંત સહિત આનો આપણે અર્થ સમજીએ. તો ત્રીજું સૂત્ર શું હતું? ઉત્પાદ ને વ્યયનું સાથે સાથે આવી જશે. ત્રીજું સૂત્ર છે ગુણ પર્યાયવત દ્રવ્યમ. એટલે દ્રવ્ય કેવું છે? ગુણ અને પર્યાય વાળું છે. તો હવે વસ્તુના 2 ભાવ છે, એક ત્રિકાળી ભાવ અને બીજો બદલાતી અવસ્થા રૂપી ભાવ. દ્રવ્યનો સ્વભાવ કેવો છે? ગુણ અને પર્યાય રૂપ છે. તો હવે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની બધી અવસ્થાઓમાં જે રહે, એટલે એની પલટાતી અવસ્થાઓમાં પણ જે રહે, દ્રવ્યથી ક્યારે પણ અલગ ન થાય, નિરંતર દ્રવ્ય સાથે રહે, એને ગુણ કહેવામાં આવે છે. અને એ જ ગુણના વિશેષ કાર્યને પર્યાય કહેવામાં આવે છે. હવે જે પર્યાય હોય એ પર્યાય એટલે દ્રવ્યની નિરંતર બદલાતી અવસ્થા. પરંતુ એ ભલે અવસ્થા બદલાય, પણ દ્રવ્ય તો એનું જે દ્રવ્યપણું છે, કાયમ ટકવાપણું છે, એ સાથે જ રહે. હવે અહીંયા એક્ઝામ્પલથી સમજાવું, જે બહુ વખત કીધું છે મેં. આ એક્ઝામ્પલ સોનું. સોનું દ્રવ્ય છે, એનું ગુણ છે શું છે? એનું એનું પીળાપણું, એનું ચમકીલીપણું. સોનાનું સોનું પીળું હોય ને, તો એનું પ્લસ એમાં જે શાઇનિંગ હોય એ બધું શું છે? એની ગુણ છે, જે એના કાયમ રહે છે. તો હવે એને પર્યાય શું છે? સોનું દ્રવ્ય છે, તો વીંટી છે, ચેન છે, કુંડલ છે, કડા છે, એ બધે એની પર્યાય છે. હા, તો એ અનિત્ય છે. તમને હમણાં તમે એક આ બંગડી પહેરો છો, તમને કંટાળો આવી ગયો અને કહો છો સોની પાસે જઈને મને આ બંગડી બદલાવી અને હવે એનું ચેન બનાવી. એટલે એ અવસ્થા, એને શું કહેવાય? અવસ્થા કહેવાય. દ્રવ્ય શું છે? સોનું છે. તો
બંગડીમાંથી તમે ચેન બનાવી, એટલે એ જે પર્યાય, એને પર્યાય કહેવાય, અવસ્થા કહેવાય. એ શું છે? અનિત્ય છે, કારણ એ તમે એ ચેન્જિંગ છે. પણ એમાં જે સોનું છે, એ જે મૂળ દ્રવ્ય છે, એ ત્રિકાળ સોના રૂપે જ રહેશે. હવે એમાં મિક્સચર વગેરે કરો એ હમણાં નહીં જો. તો ખ્યાલ આવ્યો? એટલે દ્રવ્ય ગુણની અપેક્ષા, અને એ જે સોનું છે એમાં જે એનું શું છે, એનું પીળાશપણું, એનું ચમકીલીપણું, એટલે જે ગુણની અપેક્ષાએ એ સ્થિર, નિત્ય અને ત્રિકાળ છે. અને જે આજે એમની જે ચેન્જિંગ અવસ્થાઓ છે, એ જે ચેન્જિંગ અવસ્થાઓ છે, એટલે શું થાય? એ ઉત્પન્ન થાય અને વ્યય પામે. એટલે એ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, પણ ગુણની અપેક્ષાએ દ્રવ્ય કેવો છે? નિત્ય છે. એટલે સિદ્ધ થાય છે કે દ્રવ્ય ક્યારે પણ નાશ પામતું નથી, માત્ર તેની અવસ્થાઓ નાશ પામે છે, એનો કદી નાશ થતો નથી. તો આવી રીતે અહીંયા દ્રવ્યના આપણે 3 લક્ષણ રૂપે આપણે દ્રવ્ય સમજ્યું. દ્રવ્ય કેવું છે? સત છે, ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત છે, અને કેવો ગુણ પર્યાય રૂપ છે. તો આ દ્રવ્યનું આપણે સમજ્યા. શોર્ટમાં આપણે દ્રવ્યનું જે સ્વરૂપ છે એ આપણે સમજ્યા. અને હવે આ અહીંયા આત્માનું શું છે? આપણે આત્મા સત છે, એ સત માટે આપણે આટલું બધું ડિટેલમાં સમજ્યા. તો હવે આત્માનું પહેલું લક્ષણ સત આપણે જોયું. બીજું લક્ષણ જોઈએ છે, આત્મા કેવો છે? ચૈતન્યમય છે. ચૈતન્યમય છે. તો હવે આપણે જોયું કે દ્રવ્યમાં ઘણા ગુણો રહ્યા હોય છે, એક ગુણ ના હોય. જેમ કે સોનામાં ચમકીલુંપણું છે, પીળાશપણું છે, સોફ્ટનેસ હોય, તો ઘણા બધા ગુણો છે. તો દ્રવ્યમાં રહેલા ગુણો પણ 2 પ્રકારના હોય, જેમ આપણે જોયા એમ. એક સાધારણ ગુણ હોય અને બીજું અસાધારણ ગુણ. તો જે આ 6 દ્રવ્યમાં જે ગુણ હોય, જે આપણે 6 મેં નામ બોલી, અસ્તિત્વ અને વસ્તુત્વ અને વગેરે, તો એ જે બધા ગુણમાં, બધા દ્રવ્યમાં જે ગુણ હોય એને સાધારણ ગુણ કહેવાય. બરાબર છે? અને જે ગુણ એ દ્રવ્યમાં પર્ટિક્યુલર એ દ્રવ્યમાં હોય, બીજા દ્રવ્યમાં ન હોય, તે ગુણ અસાધારણ કહેવાય. જેમ કે અહીંયા જીવ દ્રવ્યમાં એનું જે જ્ઞાન ગુણ છે એ કેવો છે? અસાધારણ ગુણ છે. પછી તમને સમજાવવા કહ્યું કે પૂતગલ દ્રવ્યમાં કયા એમના અસાધારણ ગુણ છે? ખ્યાલ છે? 6 દ્રવ્યમાં માત્ર પૂતગલ રૂપી દ્રવ્ય કહેવાય છે. કારણ એમાં શું છે? રસ છે, ગંધ છે, વર્ણ છે, સ્પર્શ છે, એ એના અસાધારણ ગુણ છે, જે બીજા કોઈ દ્રવ્યમાં નથી. ધર્માસ્તિકાયનો કયો ગુણ છે? કે એ શું કરે? તમને સ્થિર રાખે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, તો એક સ્થિર રાખે છે, એક એ તમને શું કહે છે? તમને મુવમેન્ટ આપે છે. તો એ એમના અસાધારણ ગુણો છે. આકાશનું આપે, સ્પેસ આપે, તો એ એનો અસાધારણ ગુણ છે. તો આવી રીતે અહીંયા જ્ઞાન, અહીંયા જે આત્મા છે એનું અસાધારણ ગુણ કયો છે? કે જેનાથી એ બીજા 5 દ્રવ્યોથી જુદો પડે છે. તો અહીંયા શ્રીમદજીએ આ આત્માનો, જીવનો એ ગુણ ચૈતન્યમય એ શબ્દથી દર્શાવ્યો છે. કે આત્મા, પેલો જે સત કીધું એ શું બતાવ્યું? કે આત્મા અવિનાશી એક અસ્તિત્વભૂત વસ્તુ છે, એટલા માટે સત શબ્દનો વાપર કર્યો. અને એ ત્રિકાળી વસ્તુ, અસ્તિત્વ છે એટલે ત્રિકાળી છે, એ ત્રિકાળી વસ્તુ કેવી છે? તો એ આ ચૈતન્યમય શબ્દ દ્વારા સમજાવ્યું છે. કારણ આત્મ સ્વરૂપની યથાર્થ ઓળખાણ એના જ્ઞાન ગુણ દ્વારા થઈ શકે. જેમ કે પૂતગલનું મેં કીધું, રસ, રૂપ, ગંધ, વર્ણ એ બીજા કોઈમાં નથી. આ પૂતગલ આપણા સામે જેટલું દેખાય છે બધું શું છે? પૂતગલ છે. તો એવી જ રીતે આત્મા અરૂપી છે, આત્મામાં એ નથી, પણ આત્મામાં શું છે? જ્ઞાન ગુણ છે. જાણવાનો સ્વભાવ માત્ર આત્મા દ્રવ્યમાં છે. એટલે બાકીના જે 5 દ્રવ્યો છે આત્મા છોડીને, એ શું છે? સત છે, પણ એ અજીવ દ્રવ્યો છે. એમાં આ ચેતના અથવા તો ચૈતન્યમય ગુણ નથી. તો આજે ચૈતન્ય અથવા જે ચેતના, આ જે શબ્દ છે ને, એ સંસ્કૃતમાં ચિત્ત
શબ્દથી આવેલા છે. આ બધા વર્ડ્સ છે ને સંસ્કૃતના એના મૂળ ધાતુ હોય એના ઉપરથી આ બધા રૂપો બન્યા છે. તો ચિત્ત ધાતુ પરથી આવેલા છે. ચિત્ત એટલે શું? જાણવું. અને એના ઉપરથી આ ચેતના, ચૈતન્યમય આદિ શબ્દો બનેલા છે. તો આત્મા કેવો છે? ચૈતન્યમય જ્ઞાનમય વસ્તુ છે અને જ્ઞાન ગુણથી એ પરિપૂર્ણ છે. તો મીઠાના ગાંગ આપણે કેવી રીતે જ્ઞાન ગુણથી પરિપૂર્ણ છે? તો એ અહીંયા દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે આપણે મીઠાનો ગાંગડો લઈએ કે સાકરનો ગાંગડો લઈએ, તો એમાં તમે ગમે એટલો કોઈ પણ એનો ઝીણામાં ઝીણો આપણે પાર્ટિકલ જોશું તો એમાં શું આપણને એની જે ખારાશ છે એ જ આપણને અનુભવમાં આવશે. એટલે મીઠાના ગાંગડામાં સર્વ પ્રદેશે કેવળ લવણ રસનો જ અનુભવ થાય છે. એવી રીતે સાકરમાં મીઠાશનો અનુભવ થાય છે. તો એવી રીતે આ અરૂપી એવું આત્મદ્રવ્ય, તો એમાં એને સર્વ પ્રદેશે માત્ર ચૈતન્યનો જ અનુભવ થાય છે. એટલે માત્ર ચૈતન્યમય જ છે. એટલે ચૈતન્યમય એટલે શું? કે જગતના સર્વ પદાર્થોને એ પ્રકાશ, સર્વ દ્રવ્યો અને સર્વ એના ભાવોને જે સદા પ્રકાશે એવો જેનો જે સ્વભાવ છે એ ચૈતન્ય કે જ્ઞાન ગુણ. અને એ જ્ઞાન, હવે એ જે જ્ઞાન ગુણ છે ને એ ગુણ છે. હવે એની પર્યાયમાં મેં કીધું એમાં હીનતા કે વધારે ઓછું વધુ થઈ શકે. કારણ આપણું જેટલું ક્ષયોપશમ હોય એ પ્રમાણે આપણું જ્ઞાન ઓછું કે વધારે, જેટલું આપણું જ્ઞાન ખુલેલું હોય એટલું હોય. અધિક ખુલ્યો હોય કારણ એના ઉપર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે. એટલે જેટલો ખુલ્યો હોય એટલું આપણને જ્ઞાન ગુણ હોય. પણ જે ત્રિકાળી જ્ઞાન દ્રવ્ય, જે દ્રવ્ય છે આત્મદ્રવ્ય છે, એમાં જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે એ પરિપૂર્ણ છે. એમાં ઓછું વધુ નથી. એટલે અહીંયા ચૈતન્યમય જે શબ્દ છે એટલે આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાયક સ્વભાવી છે. એમ અહીંયા આ બીજા લક્ષણથી બતાવ્યું છે. તો આવી રીતે શ્રીમદજીએ આ ગાથામાં આત્મ સ્વરૂપની ઓળખાણ કેવી રીતે આ અસ્થિ સ્વરૂપે બતાવી, સત અને ચૈતન્યમય છે. હવે કહેશે સર્વાભાસ રહિત છે. એટલે હવે નાસ્તિ રૂપ બતાવશે. આ અસ્થિ રૂપે બતાવી. હવે એટલે આ ગાથામાં બંને રીતે બતાવી છે ઓળખાણ, અસ્થિ રૂપે અને નાસ્તિ રૂપે. બરાબર છે? તો અસ્થિ રૂપે નિરૂપણ કરતા આત્મા સત અને ચૈતન્ય સ્વરૂપ છે એમ કહ્યું. હવે નાસ્તિ રૂપે કરતા શું કહેશે? સર્વાભાસ રહિત છે. એટલે કેવો છે? કે આત્માનો શરીર અથવા રાગાદી ભાવો એ આત્માનું સ્વરૂપ નથી, જે આપણે હમણાં આટલી વાર ડિટેલમાં જોયું. એટલે જડ અને રાગાદીથી આત્માની નાસ્તિ છે. એટલે રાગાદી અથવા શરીરાદી એ આત્માનું સ્વરૂપ નથી. આત્મ સ્વરૂપ એનાથી તદ્દન જુદું છે. કે જડનો જે સંયોગ થાય કે રાગ થાય એ આત્મા નથી. એટલે આત્માને એ સંયોગ રૂપે, જડના સંયોગ રૂપે કે વિભાવ, રાગાદી વિભાવ રૂપે માનવો એ માત્ર આભાસ છે. અહીંયા શું કીધું છે? સર્વાભાસ રહિત. તો સર્વ આભાસ રહિત. તો આભાસ એટલે કયો આભાસ? તો આ જડનું જે સંયોગ મળે છે કે શરીર આદિનો જે સંયોગ છે એને પોતાને હું પણ માનવું કે રાગાદી ભાવોને મારા માનવા, એ સર્વ આભાસથી રહિત એવો આત્મા સર્વાભાસ રહિત છે. એટલે હવે એટલે એમ કહ્યું છે. એટલે આભાસ એટલે શું? કે જે યથાર્થ ન હોય તે. અને દરેક ઠેકાણે દ્રષ્ટાંતિ સમજાવે છે કે રણમાં દેખાતા જે ઝાંઝવાના જળ હોય ને, આપણે ઘણી વખત બહુ તડકો હોય ને, ઇવન આપણે રોડ પર પણ ડામર રોડ પર જતા હોઈએ તો પણ આપણે લાગે કે દૂરથી આપણને પાણી દેખાય છે, નજીક આવીએ તો જોઈએ તો પાણી હોય જ નહીં. તો એને શું કહીએ આપણે? ઝાંઝવાના જળ કહીએ. એ યથાર્થ ન હોય, માત્ર આભાસ હોય. તો એવી જ રીતે અહીંયા બરાબર ખ્યાલ આવ્યો? કેવી રીતે ઝાંઝવાના જળથી સમજાવ્યું. તો અહીંયા આત્મા પણ
આ જે આપણે આખો વખત આપણે ઊંઘમાંથી પણ ઉઠાડીએ તો આપણને એટલું આમ મગજમાં ફિટ બન્યું છે કે આ દેહ એ જ હું, રાગાદી ભાવો એ જ મારા. પણ અહીંયા જ્ઞાની પુરુષ કે છે, શ્રી ગુરુ કે છે એ માત્ર આભાસ છે અને આત્મા આ સર્વાભાસ રહિત છે. એટલે આવી રીતે કર્મકૃત અવસ્થા, કર્મકૃત ભાવો એ આત્માનું યથાર્થ સ્વરૂપ નથી. હવે હજી એક દ્રષ્ટાંત અહીંયા સમજાવે છે, કેટલા બધા દ્રષ્ટાંત આપ્યા છે કે સ્ફટિકમણ રત્ન, સ્ફટિક રત્ન કેવું હોય, એકદમ નિર્મળ હોય, પણ એની પાસે તમે લાલ કલરનો ફૂલ રાખશો અને બીજા બાજુથી જોશો તો તમને એ સ્ફટિક લાલ કલરનું ભાસશે. બ્લુ કલરનો ફૂલ રાખશો અને જોશો તો બ્લુ કલરનું લાગશે. બરાબર છે? એટલે જે ફૂલનો સંયોગ થશે એ પ્રમાણે એ સ્ફટિક એ કલરનો તમને ભાસશે, પણ ખરેખર એ સ્ફટિક નથી લાલ થઈ જતું કે નથી બ્લુ જતું થઈ જતું. લાલપણું એ તો માત્ર આભાસ છે. તો આત્મા પણ આ સ્ફટિક રત્નની જેમ નિર્મળ છે, ઉજ્જવળ છે. આપણને આ નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એના ઉપાધિ રૂપે યાદ છે ને, નો કર્મ એટલે શું? શરીર આદિ જે પણ સંયોગો છે એને નો કર્મ કહેવાય. જે જ્ઞાનાવર્ણીય વગેરે જે 8 કર્મ છે એને દ્રવ્ય કર્મ કહેવાય, અને જે રાગ દ્વેષ છે એને ભાવ કર્મ કહેવાય. તો આત્માને શું છે? આ નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રૂપ આ ઉપાધિ કીધું છે. એના લીધે એટલે કે પર દ્રવ્યનો સંયોગ અને પર ભાવ રૂપી પરિણમનથી આત્માની નિર્મળતા અવરોધાય છે. પરંતુ ભલે અવરોધાય છે, પણ જેમ ઓલું લાલ ફૂલ એટલે લાલપણું જે સ્ફટિકની અંદર નથી ઘૂસી જતું, ભલે તમને સ્ફટિક લાલ દેખાય છે પણ લાલપણું અંદર નથી ઘૂસતું, સ્ફટિક તો એઝ ઇટ ઇઝ નિર્મળ જ રહે છે. તો એવી જ રીતે ભલે આ ગમે એટલા પર સંયોગોને આપણને લાગે કે સંયોગ થયો છે, પણ એ બધું આભાસ છે. એ કોઈ સંયોગો કે પર ભાવો આત્મામાં ઘૂસી જતા નથી. આત્મા તો સ્વભાવે કાયમ માટે નિર્મળ અને શુદ્ધ જ રહે છે. દેહાદિ સંયોગ અને રાગાદિ વિભાવ આત્મ સ્વભાવમાં પ્રવેશ થતો નથી, માત્ર તેઓ બહારથી ભાસ થાય છે. આવી રીતે શ્રીમદજી આ ગાથામાં સમજાવે છે કે આત્માનું સ્વરૂપ આ બધા આભાસથી એટલે આ નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મના આભાસથી રહિત છે. હજી એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે તેલ તમે પાણી ઉપર નાખો અને એને ગમે એટલું હલાવો તો પણ એ તેલના ટીપા પાણીની અંદર મિક્સ થશે. તમે દૂધ પાણીમાં નાખો કે દૂધમાં પાણી નાખો, વોટેવર, અને હલાવશો તો તે મિક્સ થઈ જશે. પણ તેલ નાખશો તો એ પાણીની ઉપર ને ઉપર જ રહેશે, કોઈ દિવસ નહીં ભળે. એવી જ રીતે પર દ્રવ્ય અને પર ભાવ અનંત કાળે પણ આત્મામાં પ્રવેશી શકતા નથી. આ એટલે આ આપણને એવો ભાસ થાય છે કે આપણે એ સ્વરૂપ છીએ, પણ અહીંયા આવી રીતે અલગ સ્ફટિક રત્નનું એક્ઝામ્પલ, આ તલ ટીપાનું એક્ઝામ્પલ, આવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ આપી, દ્રષ્ટાંત આપી અને સદગુરુ આ સમજાવે છે શિષ્યને કે આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, આ સદગુરુ શિષ્યને એનું સ્વરૂપ સમજાવે છે. અને આવી રીતે એવું સ્વરૂપ સદગુરુના બોધથી યથાર્થ શિષ્ય સમજે છે, અને એ પણ સમજે છે કે એ સ્વરૂપ સમજી અને પછી અંતર્મુખ થવાથી સમ્યક દર્શન પ્રગટે છે, જે મોક્ષ પ્રાપ્તિનો બેઝિક સૌથી મુખ્ય ઉપાય છે. એટલે આવી રીતે આ ગાથાની પ્રથમ પંક્તિમાં આત્મ સ્વરૂપનો નિશ્ચય કરાવી બીજા પંક્તિમાં હવે કહે છે કે જે રીતથી આવું સત ચૈતન્યમય સર્વાભાસ રહિત એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય એ જ મોક્ષનો માર્ગ છે. એમાં કોઈ જાતિ વેશ કોઈ વચમાં આવતું નથી. એ જ મોક્ષનો ઉપાય છે, મોક્ષ માર્ગની આરાધના છે. કે તમે ભલે ગમે તે સાધન
જપ તપ શાસ્ત્ર વાચન પૂજા સામાયિક ભક્તિ જે પણ કરવું હોય એ કરીને ફાઇનલ ગોલ શું હોવું જોઈએ કરવા પાછળ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના એ પ્રાપ્તિની એકતા કરવી જ આવશ્યક છે. એટલે અહીંયા પાછું બોલું કે સમ્યક દર્શન એટલે શુદ્ધ સ્વરૂપની રુચિ, પછી શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપમાં જ કેલી કરવી એટલે કે એમાં સ્થિરતા કરવી એ જ યોગ મોક્ષનો યથાર્થ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઇવન મેં આના ઉપર યાદ આવ્યું કે જે મેં જૈન યોગ ઉપર જે પીએચડી કર્યું છે તો એમાં જૈન યોગ એટલે યોગ એટલે અહીંયા આસન પ્રાણાયામ એ રૂપે નથી લીધું જૈન દર્શનમાં કે મોક્ષ સાથે જે પ્રાપ્તિ કરાવે એ જ મોક્ષ માર્ગ અને એ જ યોગ છે. એટલે મારું પીએચડી નું આખું થીસિસનું પણ છે એ એના જ ઉપર છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના એ જ યોગ છે અને એ જ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો ઉપાય છે. અને એ આ એટલે એના માટે સ્વસન્મુખતાનો આ અભ્યાસ કેવી રીતે થવો જોઈએ. એક દિવસ આપણે ભણી લીધું અને સમજી લીધું એનાથી નહીં થાય. તો આ અભ્યાસ નિત્ય નિયમિત રોજ થવો આવશ્યક છે. જેટલો સ્વરૂપનો યથાર્થ અભ્યાસ થશે એટલો જ યથાર્થ પુરુષાર્થ કહેવાશે. આપણે ખાલી આ લક્ષ્ય વગર જો આપણે ખાલી ધર્મક્રિયા કરશું તો એ માત્ર પુણ્યબંધ કરાવશે. પણ એ લક્ષ્યથી જ આ પુરુષાર્થ થવો જોઈએ કે જડ અને ચેતન વચ્ચે ભેદ જ્ઞાન કરી અને હું શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય ઘન આત્મા છું, આનંદ ભાવથી પૂર્ણ છું. ભલે જ્યારે રાગ અને મારા વિકાર ભાવ આવતા હોય એ વખતે પણ હું એ રાગ ભાવથી અલગ એવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છું. એ સતત એની જાગૃતિ રહે તો આપણે એટલો જ એ આપણો પુરુષાર્થ કેવો કહેવાય મોક્ષ માર્ગના રસ્તા ઉપર. તો એવી આત્મભાવનાનું નિરંતર ઘોલન કરી સ્વરૂપમાં તન્મય થતા સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે આવી રીતે આ માત્ર આ બે ગાથામાં શ્રીમદજીએ આખા મોક્ષ માર્ગની સંપૂર્ણ વિધિ બતાવી છે. એમને મારા ખૂબ ખૂબ વંદન હોજો અને